હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ LLB સેમેસ્ટર 4ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી યુનિવર્સિટી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જુઓ, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ઇન્ટરપ્રિટેશન ઓફ સ્ટેચ્યુટ્સ એન્ડ પ્રિન્સિપલ્સ ઓફ લેજિસ્લેશન. ક્વેશ્ચન 1. અર્થઘટનના બાહ્ય સહાયકો જણાવી ગમે તે ચારની વિગતે ચર્ચા કરો. સ્ટેટ ધ એક્સટર્નલ એડ્સ ઓફ ધ ઇન્ટરપ્રિટેશન ઓફ સ્ટેચ્યુટ એન્ડ ડિસ્કસ એની ફોર ઇન ડિટેલ. ક્વેશ્ચન 2. કાયમી અને કામચલાઉ કાયદાઓ એટલે શું? કામચલાઉ કાયદાના અંતની અસરો વિગતે સમજાવો. વોટ આર ધ પરપેચ્યુઅલ એન્ડ ટેમ્પરરી સ્ટેચ્યુટ્સ? એક્સપ્લેન ઇન ડિટેલ ધ કન્સિક્વન્સીસ ઓફ ધ રિપીલ ઓફ ધ ટેમ્પરરી સ્ટેચ્યુટ્સ. ક્વેશ્ચન 3. અર્થઘટનના અર્થને સમજાવો અને અર્થઘટનના સોનેરી નિયમની વિગતવાર ઉદાહરણો સાથે ચર્ચા કરો. એક્સપ્લેન ધ મીનિંગ ઓફ ઇન્ટરપ્રિટેશન એન્ડ ડિસ્કસ ઇન ડિટેલ ધ ગોલ્ડન રૂલ ઓફ ઇન્ટરપ્રિટેશન વિથ ઇલિસ્ટ્રેશન્સ. ક્વેશ્ચન 4. અર્થઘટનના આંતરિક સહાયકો જણાવી ગમે તે ચારની વિગતે ચર્ચા કરો. સ્ટેટ ધ ઇન્ટરનલ એડ્સ ઓફ ધ ઇન્ટરપ્રિટેશન ઓફ સ્ટેચ્યુટ્સ એન્ડ ડિસ્કસ એની ફોર ઇન ડિટેલ. ક્વેશ્ચન 5. કાનૂનના આદેશાત્મક અને માર્ગદર્શક સિદ્ધાંતોને કેસ લો સહિત વિગતે સમજાવો. Explain in detail the principle of mandatory and directory provisions of the statute with case laws. Question 6. પ્રત્યાયુક્ત વિધિ વિધાનનો અર્થ સમજાવી તેની મર્યાદાઓને નિર્ણિત કેસ લો સહિત વિગતે સમજાવો. Explain in detail the meaning of term delegated legislation and state its limitations with case laws. Question 7. ટૂંક નોંધ લખો. Write short notes. A. હાર્દ અને સત્વનો સિદ્ધાંત doctrine of pith and substance. B. ભ્રામક વિધિ વિધાનનો સિદ્ધાંત ડોક્ટ્રિન ઓફ કલરેબલ લેજિસ્લેશન. C. હિડનના કેસનો નિયમ રૂલ ઓફ હિડન્સ કેસ. D. ભવિષ્યલક્ષી પ્રત્યાદેશનો સિદ્ધાંત ડોક્ટ્રિન ઓફ પ્રોસ્પેક્ટિવ ઓવરરૂલિંગ. મિત્રો, જો તમને કોઈ બીજો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો, અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.